નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા મુખ્ય દળો દ્વારા નેતાઓને પોતાના પક્ષમાં સામેલ કરવાનો સિલસિલો યથાવત છે। તાજેતરના મામલામાં આમ આદમી પાર્ટીએ ભાજપની વધુ એક વિકેટ પાડી છે। પટેલનગર વિધાનસભા બેઠક પર જાટવ સમાજના મોટા ચહેરા પ્રવેશ રતન આમ આદમી પાર્ટીમાં સામેલ થયા છે। દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ અને આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા મનીષ સિસોદિયાએ પ્રવેશ રતનને પાર્ટી જોઈન કરાવી હતી। આ દરમિયાન તેમણે કહ્યું કે પ્રવેશ રતને અરવિંદ કેજરીવાલના કાર્યોથી પ્રભાવિત થઈને આમ આદમી પાર્ટીની સદસ્યતા ગ્રહણ કરી છે। તો આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ પ્રવેશ રતને કહ્યું હતું કે દિલ્હીમાં આપ સરકાર શિક્ષણ સહિત તમામ બાબતોને લઈને શાનદાર કામ કરી રહી છે। હું અરવિંદ કેજરીવાલના બે કાર્યોથી પ્રભાવિત થઈ આમ આદમી પાર્ટીમાં સામેલ થઈ રહ્યો છું। કેજરીવાલની 6 રેવડીઓથી જાટવ અને ગરીબ સમાજની જીવનશૈલીમાં મોટું પરિવર્તન આવ્યું છે। આને વધુ આગળ વધારવાને લઈને આપણે મળીને કામ કરીશું। આ દરમિયાન દુર્ગેશ પાઠકે કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલના દિશા નિર્દેશોમાં આમ આદમી પાર્ટી સરકાર બાબા સાહેબના સ્વપ્નોને સાકાર કરી રહી છે। આપની સરકારના કાર્યોથી ગરીબ અને જાટવ સમાજને ખૂબ લાભ પહોંચ્યો છે। પ્રવેશ રતન વિશે વાત કરવામાં આવે તો તેઓ લગભગ 20 વર્ષથી ભાજપમાં હતા। તે પટેલનગર વિધાનસભા બેઠકથી ભાજપની ટિકિટ પર ચૂંટણી પણ લડી ચૂક્યા છે। આમ આદમી પાર્ટી આગામી ચૂંટણીમાં પ્રવેશ રતનને આ બેઠક પર વિધાનસભા ચૂંટણીમાં ઉતારી શકે છે। ઉલ્લેખનીય છે કે આ બેઠકથી ધારાસભ્ય રહી ચૂકેલા અને દિલ્હી સરકારમાં મંત્રી રહી ચૂકેલા રાજકુમાર આનંદ પણ જાટવ સમાજથી આવે છે। તે ભાજપમાં સામેલ થઈ ચૂક્યા છે। તે ભાજપથી પટેલનગર બેઠક પર ચૂંટણી લડી શકે છે। તેનાથી આપના પ્રવેશ રતન અને ભાજપના રાજકુમાર આનંદની વચ્ચે વેચ જામી શકે છે। તો આ અગાઉ પણ 4 નવેમ્બરે ભાજપને ઝટકો આપતા લક્ષ્મીનગર બેઠક પરથી ભાજપના નેતા બીબી ત્યાગી આપમાં જોડાયા હતા। તે ભાજપથી મ્યુનિસિપલ કાઉન્સિલર રહી ચૂક્યા છે અને લક્ષ્મીનગર વિધાનસભા બેઠકથી ધારાસભ્યની ચૂંટણી પણ લડી ચૂક્યા છે। તો દર્શક મિત્રો, આ અંગે આપની શું પ્રતિક્રિયા છે, ચોક્કસથી જણાવશો।